એક બાદ એક એવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે જેમાં પત્નીઓ પ્રેમ અને પૈસાની લાલચે પતિની હત્યા કરી નાખે છે અને ઘણી વખત પત્નીથી કંટાળીને પતિઓ આત્મહત્યા કરે છે તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે। અતુલ સુભાષ, નિશાંત ત્રિપાઠી, માનવ શર્મા, જયદીપ સાટોડિયા, પિયુષ ગોહેલ અને હવે ભાવિક, આવા અનેક નામો હશે જે બહાર નથી આવ્યા, પણ આ નામો સાથે ક્રૂર પત્નીઓ જોડાયેલી છે જેણે પ્રેમ અને પૈસાને પામવા પતિને મોતને ઘાટ ઉતાર્યા છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ખૂબ દુઃખ સાથે નારી જાતિને કોશવી પડે છે, કારણ કે નારીને આપણે શક્તિનું સ્વરૂપ માનીએ છીએ। એ નારી આટલી હદે ઘાતક સાબિત થશે તેવું કલ્પના પણ નહીં કરી હોય। આજે જે કિસ્સાની વાત કરવી છે, કિસ્સો ખૂબ જૂનો છે, જેમાં અમદાવાદમાં લવ ટ્રાયેંગલનો ચોંકાવનારી ઘટના સામે આવી છે। 2024માં ઘટના બની, જેમાં પરિણીતાને લગ્ન પહેલા જ તેના ભાઈ સાથે અફેર હતું, પરંતુ પરિવારે ફોર્સ કરીને બીજે લગ્ન કરાવી દેતા કાંડ કરી નાખ્યો છે। તેણે લગ્નના ત્રીજા દિવસે કઝિન ભાઈ સાથે મળીને પતિને રસ્તામાંથી હટાવી દેવા માટે હત્યાનું કાવતરું ઘડ્યું હતું। બાદમાં પતિનું કોટેશ્વર મહાદેવના મંદિરથી અપહરણ કરાવીને હત્યા કરી દીધી। તેના કઝિન ભાઈએ પછી પતિનો મૃતદેહ કેનાલમાં પણ ફેંકી દીધો। આ ચોંકાવનારા ઘટનાક્રમ અંગે ઘરવાળાને જાણ થઈ અને પછી પોલીસે તેમની ધરપકડ કરી। વિગતે વાત કરીએ તો અમદાવાદમાં કોટેશ્વર વિસ્તારમાં રહેતી 23 વર્ષીય પરિણીતાએ પોતાના ભાઈ સાથેના અફેરના લીધે પતિની હત્યા કરવાનું ષડયંત્ર રચી કાઢ્યું અને પતિને કઝિન ભાઈની સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીધો। છેલ્લા ઘણા વર્ષોથી મામાના છોકરા સાથે અફેરમાં હતી અને બંને સિરિયસ રિલેશનશિપમાં હતા। તેવામાં પરિણીતાએ લગ્નના 3 દિવસમાં જ પોતાના પતિને જાનથી મારી નાખવા માટેનું ષડયંત્ર રચી અને તેના પતિને છે તે કહેવાય છે મોતને ઘાટ ઉતારી દીધો। 10 ડિસેમ્બર 2024ના રોજ ભાવિક ચુનારાના લગ્ન પાયલ દાતાણી સાથે થયા હતા। તેમાં ભાવિકના પિતા કનૈયાલાલ ચુનારાએ જણાવ્યું છે કે તેમની વહુ પાયલ લગ્નથી જરાય ખુશ નહોતી। તે સતત કોઈક ટેન્શનમાં રહેતી અને ભાવિકને પણ પતિ તરીકે સ્વીકારતી નહોતી। આ દરમિયાન પાયલનું અફેર તેના મામાના દીકરા કઝિન ભાઈ સાથે હોવાની પણ તેમને જાણ તેણે જ કરી હતી, જેથી કુબડથાલ ગામનો તે વતની હતો। કનૈયાલાલ અડાલજ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી એફઆઈઆરમાં તેણે કહ્યું છે કે ભાવિક 13 ડિસેમ્બરના રોજ પાયલને તેના પિયરથી ઘરે લાવવા માટે કોટેશ્વર જવા માટે નીકળ્યો હતો। જો કે લેવા જતા પહેલા ભાવિકે તેના પિતાને કહ્યું હતું કે મને નથી લાગતું કે પાયલ આ લગ્નથી ખુશ હોય। જોકે આમ કહ્યા બાદ તે પત્નીને પિયર લેવા પહોંચી ગયો। તે પોતાના સ્કૂટર પર કોટેશ્વર જવા તો નીકળ્યો, પરંતુ પાયલના ઘરે પહોંચે તે પહેલા જ કહેવાય છે કે તે ઘણો સમય થઈ ગયો, તે પહોંચ્યો નહીં। તેથી પાયલના પિતા એટલે કે એ ભાવિકના સસરાએ સુરેશ દાતાણી છે તેમણે તેમના વેવા એટલે કનૈયાલાલને ફોન કરીને જણાવ્યું કે ભાવિક હજુ આવ્યો નથી, અમે તેને ફોન કરીએ છીએ પણ ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે। આ ઘટના અંગે જાણ થતા કનૈયાલાલે પણ દીકરા ભાવિકને ફોન કર્યો। ફોન કરવા છતાં લાગ્યો નહીં, એટલે જેથી કરીને તેના મિત્રો સાથે દીકરાને શોધવાનું સર્ચ ઓપરેશન શરૂ કર્યું। બપોરના સમયે કોટેશ્વર મહાદેવના મંદિર પાસે ભાવિકનું સ્કૂટર તેમને મળી આવ્યું, જ્યાં તેમણે આસપાસના વિસ્તારમાં પૂછપરછ કરતા સામે આવ્યું કે એક વ્હાઇટ ઇનોવા કારમાં ભાવિકને બળજબરીપૂર્વક બેસાડીને લઈ જવામાં આવ્યો। તેણે વિરોધ કર્યો, છતાં કેટલાક લોકો તેને બેસાડીને જતા રહ્યા। જો કે તેમણે આસપાસના લોકોને એમ પણ કહ્યું કે અમે ભાવિકને હોસ્પિટલ લઈ જઈ રહ્યા છીએ, એટલું જ નહીં આ અમારો સંબંધી છે એમ પણ જણાવ્યું। જોકે શંકા ત્યારે ગઈ કે કનૈયાલાલે પાયલને પૂછ્યું કે કોણ હતા જે ભાવિકને લઈ ગયા। પાયલે આનો કશો જવાબ ન આપ્યો એટલે તેમને વધુ શંકા ગઈ, પરંતુ બાદમાં પરિવારે પૂછપરછ કરતા તે ગભરાઈ ગઈ અને ભાવિકની હત્યા કરાવી દીધી હોવાની તેણે વાત કબૂલી। પત્નીએ જ પતિની હત્યાનું પ્લાનિંગ કર્યો। પોલીસના જણાવ્યા મુજબ પાયલે સ્વીકારી લીધું કે કલ્પેશને જાણ કરી હતી। ભાવિક કોટેશ્વર વિઝિટ કરવા માટે જઈ રહ્યો હતો। બાદમાં કલ્પેશ અને તેના સંબંધીઓ શૈલેષ ચુનારા અને સુનિલ ચુનારાએ ભાવિકનું અપહરણ કર્યું। બાદમાં ગાડીમાં બેસાડીને બાંધી દીધો। પોલીસ અધિકારીને જણાવ્યું છે કે બાદમાં તે ભાવિકને મોતને ઘાટ ઉતારી દીધો અને મૃતદેહને નર્મદા કેનાલમાં ફેંકી દીધો। નિર્દયતાની હદ પાર કરનાર પાયલ પોતાના પતિ માટે યમરાજ સાબિત થઈ છે। આવી ઘણી મહિલાઓ છે, છેલ્લા કેટલાય સમયથી આવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં પતિ માટે જે પત્ની છે યમરાજ રૂપી સાબિત થાય છે। તમારી આજુબાજુમાં કોઈ આવી ઘટના બની છે તો કમેન્ટ બોક્સમાં જણાવજો અને આ ઘટના વિશે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો BS9 ન્યૂઝ। નમસ્કાર।